જય માતા દોસ્તો નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. અને દેખો અમારા સામે બાજી પત્તા રમતા હતા. હાલ મૂકી દીધી બાજી પત્તા. બધા મિત્રો બી આવ્યા હતા રમવા બધા. અને એક છોકરો બતાવું તમને જોરદાર છે. બતાવ્યું આગળ છે ભાઈ તમે બતાવી એક છોકરો બતાવ્યું સરસ મજાનો છોકરો છે. ગયો હા દોસ્તો અમે બધા ભાગ નહીં બનાવતા તેમ કે આપણે ટિકિટ રમવા જઈએ બહુ રમવા જઈએ અને સોળા ધોઈ નાખતું અને ચીનીઓ સોળો ધોઈ નાખ્યું બહુ ધોઈ નાખ્યું એટલે અમે આપણે બધા ભાગ બનાવતા નહીં એના કારણે. અને ये मेरी साइकिल है देख सकते हो. હવે વેકેશન બી પૂરું થવા આવશે બધું પૂરું થવા આવશે મજા આવશે. ખાતા તમે જોઈ ફરવા જાય બધા કમેન્ટમાં લખજો મજા આવશે. હા આમ રખડીએ મિત્યો રે. હા આ સાઈડ પેલી સાઈડ આ દેખો આ ગયા દે ખારા ખારા કઈ કેટલું કરે છે હવે ચા પીશું આવી જા લે ચાથી પા કૂતરાને ખોવા થાય આમ. આ તો પેલા ડીસી છે બધા નહીં અતાણે કે પેલા હોય એટલે અમારા પીવા મળશે ચા. ચાલે ચા મારો ખાવાનું કહેતા લા ભાઈ આ બધું અને આ બધું દેખો મને કચરો અમે ના ઉપાડીએ દેખી દો દેશો. આ ચા પીવી લેશો અને અમે બનાવીએ છીએ ગોગા કિંગા. હા મારું પણ ગોગા ગયા હા. તો દોસ્તો આમાં એવું થાય છે તમે એ આપણે ભ્રાગ બનાવવા જઈએ થોડી વાત કહી નાખીએ ભ્રાગ માટે. આપણે ભ્રાગ બનાવવા જઈએ છીએ પણ કોઈ રહેતું નથી. પેલો રાતે જ્યારે ઘેર તોડ્યા આપણે એકલા પડીએ છીએ એટલે અડધી કન્ટેન્ટ ના બને બધું બનાવે ભ્રાગ રાતે બનાવતો નહીં ખાસ કરીને. એટલે વેકેશન હતું એટલે આપણે ભ્રાગ ખાવા ચાલુ કર્યો હતો થોડાથી કરીએ છીએ બહુ બધા કર્યો નથી. તો ખાવાનું બને છે મજા આવશે મજા આખરમાં મજા બોલું બોલું કરું છું. ચાલો તારા અંદર કોઈ કરીએ આ બાજી પત્તા જો હવે રમીએ તો તમે બતાવીએ. अंधारा गो थे इधर तो अंधारू अंधारू देखो देखो अंधारू अंधारू देखो देखो अंधारू अंधारू देखो देखो. एक फोटो ना बोला था राजभाई माता तो बताई दिए आ रहे हो वहाँ एक જ छ માતાજી વहाँ બે જાય અને મેરા ગોવા મહારાજ એ પણ એ કર્યા અમારા હાથ દાસ જ જોડે આવ્યું જે દાસજીયા ગોગા મહારાજ. ये कौन है भाई? ये भाई कौन है? तो भी तारा नहीं बन रही जाए तो चलो तार चलो ये બધું પોચમનું જે પોચમ હોય ડાયરેક્ટ જવાનું હોય એ તારીખ લખ્યું હોય કાલ પોચમમાંથી તમે બતાવી દઈએ જે કયો મહિનો ચાલુ છે તારીખે તો થાય વૈશાખ શું મહિનો મહિનો મે 21 તારીખ આવી ગયો 21 તારીખ 5મો મહિનો ગુરુવાર કાલ હતી એ ગોગામાં લાગે મળે થોડા નહીં પરિવાર. જય માતા દોસ્તો તો હવે આપણે ઉપર આવી ગયા છીએ પથારી કરીને. તો દેખો સભાના મહેમાન અત્યારે અંધારું થઈ ગયું છે. સભાના મેં અલા હું બોલું સભાના મહેમાન એટલે જો બોલું તો અમે સોળો ધોયું તો બી એનું એ જ હવે પછાડીને કામ ચાલુ. આ દેખો કોઈ ક્યાં ના દોસ્તો સોળો આ અમે ધોયું તો બી સોળો રાખવું દેખી એનું એ છે. અમુક જગ્યાએ દ્વારા આને દેખો બધા કોણ છે ये देखो ये भाई તો અત્યારે પથારી કરવા આવ્યા ઊંઘવાનું છે આપણે ઉપર ઊંઘવા માંડીએ. આઠ પાવ ધોઈ દીધું સોળ પીપળું વાય મૂકી દીધું છે બધું હોય મૂકવા વાળી કરવાની.
ખાઈ દીધું છે અને ઉપર 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 આનો ફાયદો શું તમે કહી દઈએ. ઉપર આનો ફાયદો કે બેસી પર ઉપર આનો ફાયદો કે ઉપર રાત્રે વાઈફાઈ આવે, વાઈફાઈ ચાલુ રાખે, પાસવર્ડ ખબર હોય 108 હોય તો વાઈફાઈ બી મજા આવી જાય વાપરવાની. આજ નહીં નકર બ્લોગ ના બનાવતા. એક કોઈનું વાઈફાઈ પકડાય છે, એમને વાઈફાઈ પકડાય એટલે હું જોઈન કરી નાખું છું, મજા આવી જાય છે. તો અંધારા છે બધું, દેખો અંધારું ગોત જ છે, અંધારું અંધારું છે, અંધારું અંધારું. તો હે મારો તો આપણે હવે નાચી જઈએ તો જ્ઞાન કરી નાખીએ. તો અમારા ગોગા કિંગ ચેનલનો બ્લોગ ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ જય ભારત જય ગોગા. મારે થોડું ઉતારે તો મળીને બ્લોગ સાથે તો હજી જય હિન્દ જય ભારત જય ગોગા.